નર્મદા જિલ્લાના સાગબારાના જે ખેડૂતનો મામલો છે એ ભારે ચર્ચામાં છે, કારણ કે નર્મદા જિલ્લાના સાગબારા અને ખોપી વિસ્તારના જે ગામજનો છે એ લોકો જંગલ વિસ્તારમાં જે ખેતી કરવા જાય છે જ્યાં રોકવામાં આવે છે, ત્યારે આ સમગ્ર મામલે આજે જે દ્રશ્યો જોવા મળ્યા છે કે એક સમયે જે રાજકીય નેતાઓ છે એકબીજાના વિરોધમાં આવે છે તે અહીંયા સાથે જોવા મળી રહ્યા છે। આપણે જે ખોપી ગામ પાસે છે આજે કાર્યક્રમ છે, આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો આવ્યા છે। સાગબારાનો જે પ્રશ્ન છે એ વાત કરીએ તો જે સાગબારાના ખેડૂતો જે છે એ ખેડૂતો ત્યાં જંગલ વિસ્તારમાં ખેતી કરવા જાય છે જ્યાં તેઓને રોકવામાં આવે છે ને બીજી તરફ આજે સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ એક અભિયાન ઉપાડ્યું છે કે એમના મત વિસ્તારના જે આદિવાસીઓ છે તેમને ખેતી કરવા મળે। ત્યારે ખોપી ખાતે જે કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર જે એકબીજાના ઘોર વિરોધી કહેવાય એવા નેતાઓ સામે મળ્યા છે। તમે જો વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે, તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એક સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યા છે। એટલે કે આ વિસ્તારના જે આદિવાસી આગેવાનો છે એ આગેવાનો દ્વારા જે આ સાગબારા તાલુકાના જે ગ્રામજનોનો જે પ્રશ્ન છે, આદિવાસીનો જે પ્રશ્ન છે એ ઉકેલવા માટે તમામ નેતાઓ એક મંચ પર જોવા મળી રહ્યા છે અને સૌએ હાકલ કરી છે કે જો ઉમરપાડાના એટલે કે સુરત જિલ્લાના ઉમરપાડાના જે ખેડૂતોને ખેતી કરવા મળતી હોય તો કેમ સાગબારાના જે ખેડૂતો છે તેમને ખેતી કરવા ના મળે। સાથે સાથે સૌએ એક જ વાત કરી છે કે જે મંત્રી છે તેઓ પણ વાત સાંભળે, સરકાર પણ સાંભળે। ત્યારે તમામ નેતાઓએ અહીંયા જે સંબોધન જે કર્યું છે એ સંબોધન એ છે કે આદિવાસી વિસ્તાર જે છે સાગબારા અને એ વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતોને ન્યાય મળે। ત્યારે જોવાનું રહેશે કે નર્મદા જિલ્લાના જે સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના ગ્રામજનો છે એ વિસ્તારના લગભગ 8 થી 10 ગામના જે ગ્રામજનો છે એમની જે ખેતી જે છે એ ખેતી સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં જે જંગલ જમીન ખેતી છે તો તેઓને સનદ મળે છે કે નહીં તે જોવાનું રહેશે। પરંતુ આ મુદ્દાને લઈને નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ હાલમાં એક મંચ પર આવી ગયા છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।